દિવાળીપુરા કોર્ટ સંકુલમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ અને જેને લઈને વડોદરા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે પ્રતિક્રિયા આપી છે। આ ઘટનાને તેમણે સખત શબ્દોમાં વખોડી કાઢી છે। એક વકીલ પર પોલીસ અધિકારીએ હાથ ઉપાડ્યો હોય એટલે કે લાફા ઝીક્યા હોય તેના આક્ષેપ વકીલ દ્વારા કરવામાં આવ્યા હોય અને જેને લઈને દિવાળીપુરા કોર્ટ સંકુલમાં પોલીસ અને વકીલ બંને આમને સામને આવી ગયા હતા। ઘર્ષણ સર્જાયું હતું। ઘણી વાર માટે માહોલ ગરમાયો હતો, જેને લઈને બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે પ્રતિક્રિયા આપી છે। જો હું આજે શિરડીથી બપોરે આવ્યો ત્યારબાદ મને જાણવા મળ્યું કે આવો કોઈ બનાવ બન્યો છે, એટલે હું તાત્કાલિક કોર્ટ પરિસરમાં દોડી આવ્યો અને જાણવા મળ્યા મુજબ મને એવી ખબર પડી છે કે ગોરવા પોલીસના કર્મચારીઓએ અમદાવાદથી આવેલા કોઈ વકીલ ઉપર હુમલો કર્યો છે। જો આ ખરેખર સાચી હોય બાબત તો તે ખરેખર ખૂબ જ નિંદનીય છે, કારણ કે તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જશો ત્યારે ત્યાં બોર્ડ મારેલા છે મોટા મોટા કે પોલીસ મારો મિત્ર છે, પોલીસ મારો મિત્ર છે। તો આ ક્યાંની મિત્રતા નિભાવે છે પોલીસ? જો વકીલ સાથે આવો બનાવ બનતો હોય તો સામાન્ય જનતા સાથે તો આ પોલીસ શું કરતી હશે, કલ્પના કરવા માત્ર જ તમે થથરી જાય એવું લાગે છે। જો વકીલને પોલીસ ના છોડતી હોય તો સામાન્ય માણસના તો પોલીસ કપડાં જ ઉતારી લેતી હશે એવું માનવાને કારણે આ ઘટનાથી બન્યું છે। જો આ બાબતે યોગ્ય ઉચ્ચ અધિકારીઓ ઘટતું નહીં કરે તો ના છૂટકે બરોડા બાર એસોસિએશનને આક્રમક પગલાં ભરવા પડશે। આ વકીલ પર જે હુમલો થયો છે એ વકીલ ભલે અમદાવાદના હોય કે અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય, પરંતુ આ હુમલો સમગ્ર ગુજરાતના તમામ વકીલો ઉપરનો હુમલો કહી શકાય। એને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। અને આ બરોડા બાર એસોસિએશન છે, એકવાર પોતાનો ઉદ્દેશ કહી દીધો તો કહી દીધો, પછી એમાં નમતું નહીં જોખે। અમારો ઉદ્દેશ એ જ છે કે પોલીસ તંત્ર વકીલોને સાથે લઈને ચાલે, કારણ કે વકીલો પણ પોલીસને એટલું જ માન આપે છે કે જેટલું પોલીસને બહાર પણ નહીં મળતું હોય એટલું માન આ અદાલતોમાં મળે છે। અને જ્યારે પોલીસ આવતી હોય છે, પોલીસ અધિકારી આવતા હોય છે, ત્યારે એમના ઓળખીતા વકીલો દોડી આવે છે અને બીજા વકીલો પણ એમને કેમ છો સાહેબ એવું કહે છે। પરંતુ હવે આ પોલીસને ખરેખર એવું જાણવા મળશે, ખબર પડશે કે એમનું માન વકીલો રાખે છે, પરંતુ વકીલ છેલ્લી કક્ષાએ આવે ત્યારે માન ભૂલીને પોતાના આક્રમક પગલાં પણ લઈ શકે છે। જી સાહેબ, આક્ષેપો પણ થઈ રહ્યા છે, તમે શું કહેશો કે કેવા પ્રકારનું હવે એક્શન લેવાશે? ઉચ્ચ અધિકારીને મન ફાવે એવું લે, પરંતુ એ નહીં લે, કારણ કે પોતાના તાબા હેઠળના કર્મચારીનો આ ઘૃણાસ્પદ બનાવ છે। એટલે કોઈપણ ઉચ્ચ અધિકારી પોલીસ પોતાના તાબા હેઠળના કર્મચારીને છાવરવાનો પ્રયત્ન કરશે અને કોઈ કાર્યવાહી કરશે નહીં એવું અમને ખાતરી જ છે। પરંતુ તેમ છતાં એમને અમે તક આપીએ છીએ કે એવું ના કહેવાય કે બરોડા બાર એસોસિએશને ઉચ્ચ અધિકારીને કોઈ તક ના આપી અને સીધું આક્રમણ કર્યું। જી સાહેબ, તમે પણ જ્યારે પણ કોઈ બનાવ બનતો હોય, ગમે ખુશીની વાત હોય કે દુઃખની વાત હોય કે આવા આક્ષેપ હોય, પર અમને તમે વકીલો સાથે ઊભા રહ્યા। જો વકીલ ખોટો હોય ને તો ખોટાને કદી બરોડા બાર એસોસિએશને સાથ નથી આપ્યો। વકીલ સાચો હોય, સાચી ઘટના હોય અને જો મૌન સેવે તો એ વડોદરા વકીલ મંડળ પણ ગુનેગાર કહેવાય। અમે કોઈ દિવસ ગુનો કરતા નથી, સાચું જોઈને જ અમે કરીએ છીએ। સર, માનો છો કે એવો દાખલો બેસાડવો જોઈએ કે કોર્ટ પરિસરમાં આવી બીજી વાર ઘટના ના થાય? ના જ થવી જોઈએ। સ્વાભાવિક છે કે જો કોર્ટ સંકુલમાં આવી ઘટના થશે તો ગલી ખુચીમાં, પોળોમાં, સોસાયટીઓમાં તો આમ આદમી સામાન્ય નાગરિકની સુરક્ષા વિશે શું વિચારાય? સાહેબ, આ બનાવ જે બન્યો છે, હવે વકીલોની પણ એક સુરક્ષાનો એક સવાલ ઊભો થાય। એના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે અમે ઉચ્ચ સ્તરીય રજૂઆતો કરેલી છે અને સુભાષ શેટ્ટી જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા તે વખતે લગભગ આ કામ પૂરું થઈ જાય, પરંતુ કોરોના આવ્યો અને એને કારણે આ કામ થોડુંક વિલંબમાં પડ્યું છે। પરંતુ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આજે નહીં કાલે અમલમાં તો આવશે જ। કેટલો ગંભીર મામલો છે? આ મામલો ખૂબ જ ગંભીર કહેવાય। એનું કારણ છે કે જ્યારે કોર્ટ પરિસરમાં પોતાની ફરજ નિભાવવા માટે પોલીસ આવે છે, નહીં કે આવો ગુનો કરવા માટે। પોતાની વર્દી દરમિયાન જે કંઈ ગુનો કર્યો હોય એના માટે પોલીસ જવાબદાર છે। હા, પોલીસે પોતાની ફરજ દરમિયાન કોઈ ગુનો કર્યો હોય એ આખી બાબત અલગ છે, અને પોતાની ફરજ દરમિયાન ગુનો કર્યો હોય એ પણ આખી અલગ બાબત છે। આ ગંભીરતા છે।